હેલો ફ્રેન્ડ્સ, 902 મોબાઈલ એપ્લિકેશન્સ ના સેકન્ડ લેક્ચરની અંદર તમારું સ્વાગત છે મિત્રો. લાસ્ટ લેક્ચરની અંદર આપણે સિલેબસની ચર્ચા કરી હતી અને એન્ડ્રોઈડ સિસ્ટમની થોડી ઘણી વાતચીત, થોડી ઘણી ચર્ચા આપણે કરી હતી એ સબ્જેક્ટ વિશેની કે એન્ડ્રોઈડ સિસ્ટમ કેમ એક્સેસ કરવામાં આવે છે, એન્ડ્રોઈડ સિસ્ટમ શું છે. તો એનો ઓવરવ્યૂ એ સબ્જેક્ટનો મેં તમને પ્રોવાઈડ કર્યો હતો. ઓકે, ફર્સ્ટ લેક્ચરની અંદર. આજના લેક્ચરની અંદર જે તમારા સિલેબસના ટોપિક છે, તો એ જે ટોપિક્સમાંથી આપણે યુનિટ 1ના ઇન્ટ્રોડક્શન ટુ અલ્ગોરિધમ્સથી સિલેબસની આપણે શરૂઆત કરી રહ્યા છીએ અને આજથી સ્ટેપ બાય સ્ટેપ તમારા જેટલા પણ સિલેબસના ટોપિક્સ છે એ તમે રેગ્યુલર જો લેક્ચર જોતા રહેશો તો તમને એન્ડ્રોઈડ સિસ્ટમ અને એનું પ્રોગ્રામિંગ આવડી જશે ફ્રેન્ડ. બરાબર? તો જેટલું કોઈ પણ લેંગ્વેજ માટે પ્રોગ્રામિંગનું ઇમ્પોર્ટન્સ હોય છે એટલું ને એટલું જો તમે તમારા માઇન્ડની અંદર એ જે સબ્જેક્ટના થિયોરેટિકલ કોન્સેપ્ટ ક્લિયર હશે તો પ્રોગ્રામિંગ તમને ઝડપી આવડશે. ઓકે, એટલે આપણે પહેલાં જે એન્ડ્રોઈડ સિસ્ટમ છે તો એન્ડ્રોઈડ સિસ્ટમ શું છે એને સમજી લેવાની છે અને પછી એના પ્રોગ્રામિંગ તરફ આપણે જઈશું ફ્રેન્ડ્સ. ઓકે, તો એન્ડ્રોઈડ ઇઝ અ complete set of software for mobile device such as a tablet, computer, notebook, smartphone, electronic book readers, okay, and set-up box, etc. ની અંદર એન્ડ્રોઈડ ઓપરેટિંગ સિસ્ટમનો એક્સેસ કરવામાં આવે છે. આ ટેકનોલોજી આપણી ઘરની અંદર અવેલેબલ જ હોય છે અને તમારી જોડે પણ અવેલેબલ હશે સ્માર્ટફોન. હાલનું જે મોડર્ન યુગ છે તો દરેકની પાસે એન્ડ્રોઈડ ફોન એક સિમ્પલ બાબત છે. કોઈ એવું અઘરું વાત છે નહીં કે સ્માર્ટફોનની કોઈને સમજ જ ના હોય. ઓકે ફ્રેન્ડ, તો ફર્સ્ટ ઓફ ઓલ એન્ડ્રોઈડ એ શું છે? કમ્પ્લીટ સોફ્ટવેર, કમ્પ્લીટ સેટ ઓફ સોફ્ટવેર. સમજો મિત્રો, શેના માટેનું કમ્પ્લીટ સોફ્ટવેર આપણને પ્રોવાઈડ કરેલું છે? તો અહીંયા તમને કીધું છે કે એન્ડ્રોઈડ જે છે ઓપરેટિંગ સિસ્ટમ છે એ કમ્પ્લીટ સેટ ઓફ સોફ્ટવેર છે. કોના માટે? મોબાઈલ ડિવાઇસ. મોબાઈલ ડિવાઇસની અંદર કઈ કઈ વસ્તુઓ તમે લઈ શકો? તો ટેબ્લેટ, કમ્પ્યુટર, નોટબુક, સ્માર્ટફોન, ઇલેક્ટ્રોનિક બુક રીડર છે, સેટઅપ બોક્સ છે. ઓકે, તો એ બધી જ જે ડિવાઇસીસ છે એ ડિવાઇસ એઝ અ સ્માર્ટ ડિવાઇસ તરીકે ઓળખવામાં આવે છે ને એની અંદર એન્ડ્રોઈડ સોફ્ટવેર યુઝ કરવામાં આવે છે અથવા તો એવું કહી શકાય કે એન્ડ્રોઈડ ઓપરેટિંગ સિસ્ટમ એક્સેસ કરવામાં આવે છે ફ્રેન્ડ્સ. ઓકે, તો એન્ડ્રોઈડ એ શું છે? ઓપરેટિંગ સિસ્ટમ છે. ઓકે, એક સેટ ઓફ સિસ્ટમ સોફ્ટવેર છે. જેમ આપણી કમ્પ્યુટર સિસ્ટમ છે તો કમ્પ્યુટર સિસ્ટમની અંદર તમે ઘણા બધા કંપનીની ડિવાઇસ એક્સેસ કરતા હશો. કોઈ જે લેપટોપ અને કમ્પ્યુટરની વાત કરીએ તો લિનોવો છે, સેમસંગ છે. ઓકે, તો જે ડેસ્કટોપ સિસ્ટમ છે તો HP છે. તો ઘણી બધી માર્કેટની અંદર ડિવાઇસીસ અવેલેબલ છે, સિસ્ટમ અવેલેબલ છે. ઓકે, પણ એની અંદર જે ઓપરેટિંગ સિસ્ટમ ઇન્વોલ્વ કરાવવામાં આવે છે કે જેની મદદથી યુઝર ઇન્ટરેક્ટ થઈ શકે તો એ સિસ્ટમ સાથે, તો એ ઓપરેટિંગ સિસ્ટમ પણ માર્કેટની અંદર ઘણી બધી અવેલેબલ છે. એક્ઝામ્પલ જોઈએ તો વિન્ડોઝ સિસ્ટમની હિરાર્ચી તમને જોવા મળશે. વિન્ડોઝ 19થી લઈને વિન્ડોઝ 10 અને એ સિરીઝની અંદર પણ તમને સોફ્ટવેર જુદા જુદા પ્રોવાઈડ થશે. ઓકે, વિન્ડોઝ સિસ્ટમ માઇક્રોસોફ્ટની બહુ
પોપ્યુલર ઓપરેટિંગ સિસ્ટમ છે. સેકન્ડ લિનક્સ, યુનિક્સ, ઓકે, મેક ઓએસ. તો આ બધી ડેસ્કટોપ કમ્પ્યુટર માટેની ઓપરેટિંગ સિસ્ટમ છે જે માર્કેટની અંદર જેવી જે સિસ્ટમ માટે રિક્વાયરમેન્ટ હોય જે ઓર્ગેનાઇઝેશનને અધરવાઇઝ જે પર્સનને, તો એના અકોર્ડિંગ એ સિસ્ટમ યુઝ કરવામાં આવે છે મિત્રો. તો એવી જ રીતે આપણે જે મોબાઈલ ફોન યુઝ કરીએ છીએ, તો હાલના જે મોબાઈલ ફોન છે એ તમને એક કમ્પ્યુટરની કેપેબિલિટી એની કમ્પેરિઝનની અંદર વર્ક પૂરું પાડે છે. તો મોબાઈલની અંદર પણ ઓપરેટિંગ સિસ્ટમ એઝ એન્ડ્રોઈડ યુઝ કરવામાં આવે છે. વિન્ડોઝ ફોન હોય તો વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ યુઝ કરવામાં આવે છે, અને આઈફોનની અંદર આઈફોન માટે પણ ઓપરેટિંગ સિસ્ટમ અલગ છે. ઓકે, iOS જે યુઝ કરવામાં આવે છે ફ્રેન્ડ. તો એન્ડ્રોઈડ ઓપરેટિંગ સિસ્ટમ તમારે કેમ સ્ટડી કરવાની છે એ મારો સેકન્ડ ટોપિક છે આજના લેક્ચરનો, અને એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે મિત્રો. ઓકે, તો સેકન્ડ થિંગ જોઈએ તો જે એન્ડ્રોઈડ સિસ્ટમ છે, તો એન્ડ્રોઈડ સિસ્ટમ ક્યાં એક્સેસ કરવામાં આવે છે એ તો તમારા અધરવાઇઝ એન્ડ્રોઈડનો યુઝ પૂછે કોઈ તો તમને સમજમાં આવી ગયું હશે કે એન્ડ્રોઈડ સેટ ઓફ સોફ્ટવેર છે, અથવા તો કમ્પ્લીટ સેટ ઓફ સોફ્ટવેર, અધરવાઇઝ ઓપરેટિંગ સિસ્ટમ કહી શકો. અને એ જે ઓપરેટિંગ સિસ્ટમ એ ક્યાં યુઝ થાય છે, તો સ્માર્ટ ડિવાઇસીસ જે છે રોજિંદા જીવનની અંદર આપણે જેનો યુઝ કરીએ છીએ એ સ્માર્ટ ડિવાઇસની અંદર ઇન્સ્ટોલ કરવામાં આવે છે આ સોફ્ટવેર. ઓકે, ઇટ કન્ટેન્સ લિનક્સ બેઝ ઓપરેટિંગ સિસ્ટમ, મિડલવેર એન્ડ કી મોબાઈલ એપ્લિકેશન્સ. આ જે ઓપરેટિંગ સિસ્ટમ છે એ ઓપરેટિંગ સિસ્ટમ કોનામાંથી ડેવલપ થયેલું છે સમજાય છે ફ્રેન્ડ્સ? જે બેઝિક લેંગ્વેજીસ છે, જે બેઝ સોફ્ટવેર કયા એક્સેસ કરવામાં આવે છે, તો લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમમાં કન્ટેન થયેલું છે. અને એઝ અ મિડલવેર અને ઘણી બધી જે કી મોબાઈલ એપ્લિકેશન્સ છે જાવાની અંદર ડેવલપમેન્ટ થાય છે. કોટલીન અત્યારે યુઝ કરવામાં આવે છે, ફ્લટર ની ટેકનોલોજી એક્સેસ કરવામાં આવે છે મોબાઈલ એપ્લિકેશન ડેવલપમેન્ટ માટે. ઓકે, તો એની પણ આપણે ચર્ચા કરીશું. ઇટ કેન બી થો ઓફ મોબાઈલ ઓપરેટિંગ સિસ્ટમ બટ ઇટ ઇઝ નોટ લિમિટેડ ટુ મોબાઈલ ઓનલી. હવે શું કહે છે કે આ જ્યારે ડેવલપ કરવામાં આવી ત્યારે સિસ્ટમ કોના માટે ડેવલપ થઈ હતી? મોબાઈલ સિસ્ટમ માટે, બરાબર. પણ એ મોબાઈલ પૂરતું આ સોફ્ટવેર સીમિત રહ્યું નથી. અને આપણે જોયું કે ટેલિવિઝન છે, ટેબ્લેટ્સ છે, સ્માર્ટફોન, ઇલેક્ટ્રોનિક બુક રીડર છે, તો બધી જ જગ્યાએ આ ઓપરેટિંગ સિસ્ટમ એક્સેસ કરવામાં આવે છે. ઓકે, તો વોટ ઇઝ એન્ડ્રોઈડ? તો આ આટલા બધા ફંક્શનાલિટી આપણને એક જ સોફ્ટવેર પ્રોવાઈડ કરે છે, તો શું છે એ? કોને ડેવલપ કર્યું? ઓકે, તો આવા બધા ક્વેશ્ચન આપણા માઇન્ડની અંદર નેચરલી થાય, તો એ આપણે જોઈએ શાંતિથી. Android is a software package and Linux-based operating system for mobile device such as a tablet, computer or smartphone. જેની આગળ આપણે ચર્ચા કરી કે Android એ સોફ્ટવેર પેકેજ છે. કોના બેઝ? લિનક્સ બેઝ ઓપરેટિંગ સિસ્ટમ છે કે જેને મોબાઈલ ડિવાઇસ માટે ડેવલપ કરવામાં આવ્યું છે. It is developed by Google and later the OHA. કોના દ્વારા ડેવલપ કરવામાં આવી છે સિસ્ટમ? મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે કે એન્ડ્રોઈડ સિસ્ટમ કોને ડેવલપ કરી? તો ઇટ ઇઝ ડેવલપ બાય ગૂગલ એન્ડ લેટર ધ OHA. OHA મીન્સ ઓપન હેન્ડસેટ એલિયાન્સ. એની આપણે ચર્ચા કરી છે અને પછી તરત જ Java language is mainly used to write the Android code even though other language can be used. અને આની અંદર મેં તમને હમણાં હાલ વાત કરી તો હાલની જે મોડર્ન સિસ્ટમ છે તો મોડર્ન સિસ્ટમની અંદર એન્ડ્રોઈડ જે સ્ટુડિયો એક્સેસ કરીએ છીએ, બરાબર. તો એન્ડ્રોઈડની જે એપ્લિકેશન છે એની અંદર કઈ ટેકનોલોજી તમે એક્સેસ કરો છો? તો
જાવા ટેકનોલોજીથી પ્રોગ્રામ ડેવલપ કરી શકો છો. ઓકે, કોટલીન એક્સેસ કરવામાં આવે છે, ફ્લટર એક્સેસ કરવામાં આવે છે. ફ્લટર કોટલીન એ ન્યૂ ટેકનોલોજી છે અને જાવા લેંગ્વેજ એ મેઇનલી એક્સેસ કરવામાં આવે છે એન્ડ્રોઈડની એપનું ડેવલપમેન્ટ માટે ફ્રેન્ડ. એનો જે કોડ હોય છે એપ્લિકેશનનો, એ કોડ શેમાં ડિઝાઇન કરવામાં આવેલો હોય છે? જાવા લેંગ્વેજની અંદર. ઓકે, પણ જેવી યુઝરની રિક્વાયરમેન્ટ અને ચોઇસ, તો હાલ ન્યૂ ટેકનોલોજીના નામ પણ મેં તમને કહ્યા છે. તો તમને એ ખબર હોવી જોઈએ કે એન્ડ્રોઈડ એપ્લિકેશન શેના અંદર ડેવલપ કરવામાં આવે છે. તો જાવા લેંગ્વેજ એક્સેસ કરવામાં આવે છે. ઓકે, ધેન કોટલીન એક્સેસ કરવામાં આવે છે. ઓકે, એનો થોડો ઘણો ડિફરન્સ હોય છે. કોટલીન અને ફ્લટર પણ યુઝ કરવામાં આવે છે. ઓકે, તો શું છે ફ્લટર અને જે કોટલીન એક્સેસ કરીએ છીએ, તો એ બંને જે ટેકનોલોજી છે, બંને ટેકનોલોજી કઈ ફેસિલિટી આપણને પ્રોવાઈડ કરે છે મિત્રો? ઓકે, જાવાની જાવા ટેકનોલોજી વિશે તો તમને થોડું ઘણું નોલેજ હશે કે જેમ સી લેંગ્વેજ છે એવી રીતે જાવા એક લેંગ્વેજ છે ને જાવા લેંગ્વેજની મદદથી આપણે એન્ડ્રોઈડ એપ્લિકેશન, જે કોર એપ્લિકેશન જાવા કોડનો યુઝ કરીને ડેવલપ કરી શકીએ છીએ. ઓકે, તો કોટલીન ક્યાં યુઝ થાય છે? તો રાઇટ બેટર એન્ડ્રોઈડ એપ ફાસ્ટર વિથ અ કોટલીન. કોટલીન ઇઝ અ મોડર્ન સ્ટેટિસ્ટિકલી type programming language that will boost your productivity and increase your developer happiness. કોટલીન કેમ એક્સેસ કરવામાં આવે છે? તો કોટલીન એ મોડર્ન સ્ટેટિસ્ટિકલ ટાઈપ પ્રોગ્રામિંગ લેંગ્વેજ છે અને બૂસ્ટ તમારી એપ્લિકેશનને, તમારી જે પ્રોડક્ટ છે એને બૂસ્ટિંગ પ્રોવાઈડ કરે છે. ઓકે, Kotlin modern language features allow you to focus on expressing your idea and write less boilerplate code. કોટલીન જે લેંગ્વેજ છે એ લેંગ્વેજ કેવી રીતે ડિઝાઇન કરવામાં આવેલી છે કે જે આઈડિયા છે, જે એક્સપ્રેસ કરીએ છીએ આઈડિયા, એ ઓછા કોડિંગની મદદથી તમે સેફ કોડ ડેવલપ કરી શકો છો. ઓકે, અને તમારી જે એપ છે એની ક્વોલિટી ઇમ્પ્રૂવ કરી શકો છો. ઓકે, Kotlin is 100% interoperable with a Java programming language, so you can have as little or much of Kotlin in your project you want. કોટલીન અને જાવા જે લેંગ્વેજ છે 100% ઇન્ટરઓપરેટેબલ કોડ જે છે, એટલે કે એક જે જાવાનો કોડ હોય એ જાવાનો કોડ કોટલીન લેંગ્વેજમાં ઓપરેટ કરી શકાય છે. ઓકે, ઇન્ટરઓપરેટેબલ છે કોટલીન લેંગ્વેજ. ઓકે, એટલે એની એપ જે ડેવલપ કરેલી હશે એ કોડ પણ ત્યાં એક્સેસ થયેલો હશે, એટલે કંઈ મેજર પ્રોબ્લેમ થશે નહીં ફ્રેન્ડ. ઓકે, હવે વાત કરીએ આપણે ફ્લટરની. તો ફ્લટર જે ટેકનોલોજી છે એની વાત કરીએ તો ફ્લટર ઇઝ અ ન્યૂ વે. ઓકે, સોરી ફ્રેન્ડ્સ, ફ્લટર શું છે? તો do you want to create a beautiful multi-platform app that tailored to avoid Android and Chromebook? Create a fast UI with beautiful app experience with a Flutter. ફ્લટર ટેકનોલોજીની મદદથી મલ્ટી પ્લેટફોર્મ એપ તમે ડેવલપ કરી શકો છો.
Flutter is an open source UI software development kit created by Google. Flutter એ શું છે? ઓપન સોર્સ યુઝર ઇન્ટરફેસ સોફ્ટવેર ડેવલપમેન્ટ કીટ ક્રિએટેડ બાય ગૂગલ દ્વારા જે ડેવલપ કરવામાં આવ્યું છે યુઝર ઇન્ટરફેસ વાળું આ જે સોફ્ટવેર છે બરાબર, તો એની મદદથી તમે યુઆઈની જે નવી જે ટેકનોલોજી એક્સેસ કરવામાં આવે છે સ્માર્ટફોનની અંદર એપ્લિકેશન ડેવલપમેન્ટ માટે એનો યુઝ કરવામાં આવે છે. It is used to develop application for Android, iOS, Linux, Mac, Windows, Google, Fuchsia and web from a single code base. એક જ કોડનો યુઝ કરીને સિંગલ કોડ બેઝ એક્સેસ કરીને મલ્ટી પ્લેટફોર્મ વાળી એપ તમારે ડેવલપ કરવી હોય તો તમે ત્યાં ફ્લટર એક્સેસ કરી શકો છો. રાઈટ ફ્રેન્ડ? એન્ડ્રોઈડની એપ પણ એની મદદથી બનાવી શકશો, આઈઓએસની એપ પણ ડેવલપ કરી શકશો, લિનક્સની એપ પણ તમે ડેવલપ કરી શકશો, મેક, વિન્ડોઝ કોઈ પણ પ્લેટફોર્મની એપનું તમારે ડેવલપમેન્ટ કરવું હોય તો તમે ફ્લટર જે ટેકનોલોજી છે એની મદદથી એ એપનું ડેવલપમેન્ટ કરી શકો છો ફ્રેન્ડ. The first version of Flutter was known as the codename Sky. ફ્લટરનું જે ફર્સ્ટ વર્ઝન હતું એનું નામ પ્રોવાઈડ કરવામાં આવેલું છે સ્કાય. ઓકે, અને એ જે એન્ડ્રોઈડ સિસ્ટમ છે તો એ જે એન્ડ્રોઈડ સિસ્ટમ એ શેની અંદર એનો બેઝ કોડ રાઇટ ડાઉન કરવામાં આવેલો છે સી અને C++ લેંગ્વેજની અંદર એનો કોર કોડ રાઇટ ડાઉન કરવામાં આવેલો છે ફ્રેન્ડ્સ. ઓકે, આપણે જોઈ લઈએ કે ક્યારે ડેવલપ કરવામાં આવ્યું. તો ગૂગલ દ્વારા ડ્યુરિંગ ધ કી નોટ ઓફ ગૂગલ ડેવલપર ડેઝ ઇન શાંઘાઈ ગૂગલ અનાઉન્સ ફ્લટર રિલીઝ પ્રિવ્યુ ટુ વિચ ઇઝ લાસ્ટ બિગ રિલીઝ બિફોર ફ્લટર 1.0 ઓન ડિસેમ્બર 4th 2018ની અંદર ફ્લટર 1.0 ને રિલીઝ કરવામાં આવ્યું. જે પહેલું વર્ઝન હતું ફ્લટર ટેકનોલોજીનું એ 4 ડિસેમ્બર 2018ની અંદર રિલીઝ કર્યું. ઓકે, અને ક્યાંથી રિલીઝ કરવામાં આવ્યું? શાંઘાઈ ગૂગલની જે હેડ ઓફિસ છે ત્યાંથી એને રિલીઝ કરવામાં આવ્યું. denoting the first stable version of framework on December 11, 2019, Flutter 1.12 was released at the Flutter Interactive event. સેકન્ડ વર્ઝન જે ફ્લટરનું 11 ડિસેમ્બર 2019ની અંદર ડેવલપ કરવામાં આવ્યું ફ્રેન્ડ્સ. ઓકે, અને એની જે એપીઆઈ છે એ એપીઆઈ કઈ એપીઆઈ સપોર્ટેડ છે? મેટલ એપીઆઈ સપોર્ટેડ છે. ઓકે, અને એસડીકે વર્ઝન 2.8 જે એક્સેસ કરવામાં આવે છે. તો જેમ એન્ડ્રોઈડના વર્ઝન છે તો એવી રીતે ફ્લટર જે ટેકનોલોજી એક્સેસ થાય છે હાલ જે મોડર્ન ટાઈમની અંદર તો એના પણ વર્ઝન અવેલેબલ છે ડિફરન્ટ. ઓકે, પાછા આપણે એન્ડ્રોઈડના ટોપિક્સ પર આવી જઈએ અને આપણે હાલ સ્ટડી કરવાનું છે OHA ઓપન હેન્ડસેટ એલિયાન્સ કોને કહેવામાં આવે છે. તો ફ્રેન્ડ્સ હાલ આપણે જે એન્ડ્રોઈડ દ્વારા જે મોબાઈલ એપ્લિકેશન ડેવલપ કરવામાં આવે છે તો એની ટેકનોલોજી વિશે વાત કરી. તો ફર્સ્ટ ઓફ ઓલ એન્ડ્રોઈડની જે સ્ટાર્ટઅપ ગૂગલ દ્વારા થયું હતું તો બેઝિકલી જાવાની અંદર એપ્લિકેશન ડેવલપ કરવામાં આવતી હતી. કોટલિન એના પછી આવ્યું અને કોટલિન પછી હાલ મલ્ટી પ્લેટફોર્મ ટેકનોલોજી એક્સેસ કરવામાં આવે છે ફ્લટર. તો આની માહિતી તમારી જોડે મસ્ત બી હોવી જોઈએ. ઓકે, હવે આપણે જોઈ લઈએ OHA શું છે. તો ફર્સ્ટ ઓફ ઓલ ઓપન હેન્ડસેટ એલિયાન્સ જેને કહેવામાં આવે છે તો ઓપન હેન્ડસેટ એલિયાન્સ
was formed in November 2007. ક્યારે એનું ફોર્મિંગ થયું હતું, ક્યારે એનું ડેવલપમેન્ટ થયું હતું, તો 2007ની અંદર. OHA is business alliance comprised of many largest and most successful mobile company on the planet. OHA એ બિઝનેસ એલિયન્સ છે શેના માટે? તો જે મોબાઈલ ડેવલપમેન્ટ છે, મોબાઈલ કંપનીઓ છે, ઓકે, આ પ્લાનેટ ઉપર, તો એ જે મોબાઈલ કંપનીઓ સક્સેસફુલી જે એપ્લિકેશનનું ડેવલપમેન્ટ કરી શકે, તો એના માટે જે બિઝનેસ છે મોબાઈલ ડિવાઇસ સાથેનો, તો એના માટે ઓપન હેન્ડસેટ એલિયાન્સ ફોર્મેટ થયું 2007ની નવેમ્બરની અંદર. Its member include chip maker, handset manufacturer, software developer and service provider. હવે આ જે એક બિઝનેસ માટે કમ્યુનિટી ઊભી થઈ, તો એ જે કમ્યુનિટી છે બિઝનેસની, એના અંદર મેમ્બર કોણ હોઈ શકે? તો ચિપ મેકર હોઈ શકે, ઓકે, જે માઇક્રોચિપ ડેવલપ કરવામાં આવે છે ને ફોન માટે, ઓકે, તો એ જે માઇક્રોચિપ ડેવલપર છે, તો એ આના મેમ્બર હોઈ શકે, રાઈટ ફ્રેન્ડ. એન્ડ બીજા જે મોબાઈલ સિસ્ટમ માટે સોફ્ટવેર ડેવલપમેન્ટ કરતા હોય, તો એ પણ હોઈ શકે, રાઈટ ફ્રેન્ડ. એના પછી જે મોબાઈલ સિસ્ટમ અકોર્ડિંગ જે હેન્ડસેટ મેન્યુફેક્ચરર છે, તમે જોતા હશો કે આપણે એન્ડ્રોઈડ ફોન જે એક્સેસ કરીએ છીએ, તો એન્ડ્રોઈડ ફોન જે ડિવાઇસ છે, તો હેન્ડસેટ મેન્યુફેક્ચરર ઘણા બધા છે, ઓકે. માર્કેટની અંદર તમને જોવા મળે છે સેમસંગ છે, ઓકે, પછી ઓપ્પો છે, એના પછી વિન્ડોઝના ફોન અવેલેબલ છે માર્કેટની અંદર, વિવો છે, ઓકે, એમઆઈના ફોન જોવા મળે છે. તો જે ડિવાઇસ હેન્ડસેટ મેન્યુફેક્ચરિંગ અલગ કરે છે અને એના માટે સોફ્ટવેર કોઈ અલગ ડેવલપ કરતા હોય, જે એન્ડ્રોઈડના એપ્લિકેશન પણ હોઈ શકે, વિન્ડોઝની એપ્લિકેશન પણ હોઈ શકે. સમજમાં આવે છે ફ્રેન્ડ? અને જે સર્વિસ પ્રોવાઇડિંગ કરવામાં આવે છે, એ સર્વિસ પ્રોવાઈડર પણ એની અંદર ઇન્ક્લુડ થયેલા હોય છે. તો મેમ્બર જે એ ઓએ છે કમ્યુનિટી છે બિઝનેસ માટેની, મોબાઈલ બિઝનેસ માટેની, તો એની અંદર એના મેમ્બર, આ ખાસ યાદ રાખજો, આ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે તમારા માટે, થિયોરેટિકલ. ઓપન હેન્ડસેટ એલિયન્સ એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે એઝ અ થિયરી એક્ઝામ માટે ફ્રેન્ડ, એટલે ખાસ ધ્યાન રાખજો. ફર્સ્ટ ઓફ ઓલ, ઓપન હેન્ડસેટ એલિયન્સ ક્યારે ફોર્મેટ થયું? તો નવેમ્બર 2007ની અંદર. બિઝનેસ એલિયન્સ તરીકે કમ્પ્રાઇઝ કરવામાં આવ્યું અને લાર્જેસ્ટ અમાઉન્ટની અંદર જે મોસ્ટ સક્સેસફુલ મોબાઈલ કંપનીઓ છે, બરાબર, તો એનું ગ્રુપ તમે કહી શકો છો. એના મેમ્બર કોણ છે? તો ચિપ મેકર, મોબાઈલ જે ડિવાઇસ તમારી જે પાર્ટ્સની બનેલી છે, જે કમ્પોનન્ટ છે, તો એ દરેકે દરેક કંપનીઓ છે એ એના મેમ્બર છે. સિમ્પલ વેની અંદર હેન્ડસેટ મેન્યુફેક્ચરર, સોફ્ટવેર ડેવલપર એન્ડ સર્વિસ પ્રોવાઈડર જે પણ છે, તો એ એના મેમ્બર છે ફ્રેન્ડ, ઓકે. એન્ડી રૂબિન હેઝ બીન ક્રિએટેડ એઝ ધ ફાધર ઓફ એન્ડ્રોઈડ પ્લેટફોર્મ, ઓકે ફ્રેન્ડ. હવે તમને પૂછવામાં આવે કે એન્ડ્રોઈડ કોને ડેવલપ કર્યું? તો એન્ડી રૂબિન નામની વ્યક્તિએ એન્ડ્રોઈડ ડેવલપ કર્યું હતું. આ પણ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. હિઝ કંપની એન્ડ્રોઈડ આઈએનસી વોઝ અક્વાયર્ડ બાય ગૂગલ ઇન 2005, અને ગૂગલે એન્ડી રૂબિનની જે કંપની હતી એન્ડ્રોઈડ આઈએનસી એ 2005ની અંદર હેન્ડઓવર કરી, ઓકે. Google's involvement in the Android project has been so extensive that the line between who takes responsibility for Android platform has blurred. ગૂગલે એન્ડ્રોઈડનો જે પ્રોજેક્ટ ચાલતો હતો એન્ડ્રુ રૂબિનનો, ઓકે,
તો એન્ડી રૂબિન જે માણસ જે પર્સન હતા, તો એમને સાથે લઈને ગૂગલે એન્ડ્રોઈડનો પ્રોજેક્ટ છે એ કન્ટિન્યુ કર્યો. ઓકે, અને જે OHAની રિસ્પોન્સિબિલિટી હતી એન્ડ્રોઈડ પ્લેટફોર્મ માટેની, તો એને ફૂલફિલ કરી, એ રિસ્પોન્સિબિલિટીને ફૂલફિલ કરી. ગૂગલ હોસ્ટ ધ એન્ડ્રોઈડ ઓપન સોર્સ પ્રોજેક્ટ એન્ડ પ્રોવાઈડ ઓનલાઈન એન્ડ્રોઈડ ડોક્યુમેન્ટેશન, ટૂલ્સ, ફોરમ એન્ડ સોફ્ટવેર ડેવલપમેન્ટ કિટ ફોર ડેવલપર. હવે ગૂગલે આ જે એન્ડ્રોઈડ સિસ્ટમ છે એને હોસ્ટ સિસ્ટમ એઝ ઓપન સોર્સ પ્રોજેક્ટ તમે એક્સેસ કરી શકો છો, કે એન્ડ્રોઈડની જે એપ્લિકેશનના ડેવલપર છે, તો એ જે ડેવલપરને સોફ્ટવેર પ્રોવાઈડ કરે છે એન્ડ્રોઈડની એપ્લિકેશન ડેવલપ કરવા માટે. ઓકે, તો એનું ઓનલાઈન એન્ડ્રોઈડ ડોક્યુમેન્ટેશન ગૂગલ દ્વારા પ્રોવાઈડ કરવામાં આવે છે, ડેવલપરને ટૂલ્સ પ્રોવાઈડ કરવામાં આવે છે, ફોરમ પ્રોવાઈડ કરવામાં આવે છે, SDK પ્રોવાઈડ કરવામાં આવે છે. એટલે જે ડેવલપર છે તો એને ફ્રીનેસ આપી ઓપન સોર્સ સોફ્ટવેર ડેવલપમેન્ટ માટેની આખી જે કી ટૂલ્સ હતા એ ગૂગલ દ્વારા પ્રોવાઈડ કરવામાં આવ્યા. હોસ્ટિંગ જે સિસ્ટમ ડેવલપ કરી શકે એ કેપેબિલિટીવાળા જે પણ ઇન્ટરેસ્ટેડ હોય એપ્લિકેશન ડેવલપર, એ પોતે ડિઝાઇન કરી શકે છે. ઓકે, તો ગૂગલે ફ્રીનેસ પ્રોવાઈડ કરી. ધીસ ઇઝ અ ઇમ્પોર્ટન્ટ થિંગ. ઓકે, હવે આપણે જોવાનું છે કે મેમ્બર ઓફ OHA. તો ફર્સ્ટ વન, મેમ્બર ઓફ OHAની અંદર કોણ કોણ આવશે? તો મેન્યુફેક્ચરર, મોબાઈલ ઓપરેટર, ડેવલપર્સ. ઓકે, એ બધા જ કોની અંદર આવશે? મેમ્બર ઓફ OHAની અંદર, જે આપણે હાલ જોઈશું. તો મેમ્બર ઓફ ઓપન હેન્ડસેટ એલિયાન્સની અંદર ફર્સ્ટ જ થિંગ જોઈએ મેન્યુફેક્ચરર. તો મોર દેન હાફ ધ મેમ્બર ઓફ ઓપન હેન્ડસેટ એલિયાન્સ આર હેન્ડસેટ મેન્યુફેક્ચરર such as Samsung, Motorola, HTC and LG and semiconductor company like Intel etc. કઈ કઈ મેન્યુફેક્ચરર કંપનીઓ છે જે એની મેમ્બરશિપ ધરાવે છે? તો અહીંયા તમને નામ પ્રોવાઈડ કરેલા છે કે સેમસંગ, મોટોરોલા, HTC છે, LG છે, સેમિકન્ડક્ટર એઝ અ ઇન્ટેલ જે કંપની છે કે જે પ્રોસેસર ડેવલપ કરે છે કમ્પ્યુટર ડેસ્કટોપ સિસ્ટમ માટે, તો એ પણ એની મેમ્બરશિપ ધરાવે છે. ઓકે, હવે વાત કરીએ મોબાઈલ ઓપરેટર. જરૂર પડશે ને મોબાઈલ ઓપરેટરની, એના વગર તો મોબાઈલ કામ કરી શકશે નહીં. જે કોલિંગની ફંક્શનાલિટી, ટેલિકમ્યુનિકેશન પ્રોવાઈડ કરવામાં આવે છે સ્માર્ટફોનની મદદથી, તો એ પણ એના મેમ્બર હોઈ શકે. ઓકે, તો મોબાઈલ ઓપરેટર્સ સેકન્ડ થિંગ જોઈએ તો મોબાઈલ ઓપરેટર્સ આફ્ટર મેન્યુફેક્ચરિંગ ધ ફોન you have get them out to the user. Mobile operator from North, South and Central America, Europe, Asia, Australia, Africa and Middle East have joined in a OHA. જેટલા પણ ફોન છે તો એ ફોનના જે મોબાઈલ ઓપરેટર છે ઓલ વર્લ્ડની અંદર રહેલા, તો એ અહીંયા તમને કન્ટ્રીના નામ લિસ્ટ આઉટ કરેલા છે. તો વર્લ્ડ વાઇડ જે ઓપરેટર છે મોબાઈલ ઓપરેટર, એ એની અંદર જોડાયેલા છે. એન્સ્યોરિંગ વર્લ્ડ વાઇડ માર્કેટ ફોર એન્ડ્રોઈડ મૂવમેન્ટ. અને એન્ડ્રોઈડનું જે માર્કેટ છે એ પ્લેસ એરિયાની અંદર સીમિત છે નહીં, વર્લ્ડ વાઇડ એરિયાની અંદર તમને એ માર્કેટ જોવા મળે છે ફ્રેન્ડ્સ. ઓકે, હવે વાત કરીએ ડેવલપરની. તો ગૂગલ હેઝ લેડ ધ પેક ડેવલપિંગ એન્ડ્રોઈડ એપ્લિકેશન. ગૂગલ દ્વારા પણ એન્ડ્રોઈડની એપ્લિકેશન ડેવલપ કરવામાં આવે છે. અને OHA મેમ્બર જે છે આર ઓલ્સો વર્કિંગ ઓન એન્ડ્રોઈડ એપ્લિકેશન ઇન્ટિગ્રેશન. એ OHAના જે મેમ્બર્સ આપણે જોયા, બરાબર, કયા કયા મેમ્બર છે? તો ઓપરેટર, મોબાઈલ ઓપરેટર, મેન્યુફેક્ચરર. ઓકે, તો એ લોકો પણ મોબાઈલ એપ્લિકેશનનું ઇન્ટિગ્રેશન કરવામાં મહત્વનો ફાળો આપે છે. ઓકે,
હવે એન્ડ્રોઈડ પ્લેટફોર્મની મિત્રો વાત કરીએ તો એન્ડ્રોઈડ એ એક ઓપરેટિંગ સિસ્ટમ છે, અધરવાઇઝ એક સોફ્ટવેર છે કે જે શું પ્રોવાઈડ કરે છે, એપ્લિકેશન ડેવલપમેન્ટ કરવા માટેનું પ્લેટફોર્મ પ્રોવાઈડ કરે છે. એન્ડ્રોઈડ ઇઝ અ ઇમર્જિંગ મોબાઈલ ડેવલપમેન્ટ પ્લેટફોર્મ. એન્ડ્રોઈડ જે સિસ્ટમ છે એ મોબાઈલની જે એપ્લિકેશન છે એના ડેવલપમેન્ટ માટેનું પ્લેટફોર્મ આપણને પ્રોવાઈડ કરે છે. એન્ડ્રોઈડનું આર્કિટેક્ચર જોઈએ તો ફ્રેન્ડ્સ, એન્ડ્રોઈડ આર્કિટેક્ચરની અંદર લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમ, નેટિવ લાઇબ્રેરી, ડેલ્વિક વર્ચ્યુઅલ મશીન, એપ્લિકેશન ફ્રેમવર્ક અને એપ્લિકેશન જે છે એ ઇન્વોલ્વ થયેલી છે. તો ફ્રેન્ડ, આર્કિટેક્ચર આપણે પછી જોઈશું. હજી થિયોરેટિકલ કોન્સેપ્ટ એન્ડ્રોઈડના બાકી છે. ઓકે, તો ફર્સ્ટલી અહીંયા તમને મારે કહેવાનું છે કે એન્ડ્રોઈડ જે પ્રોજેક્ટ છે એનો ગોલ શું હતો. તો ગોલ ઓફ એન્ડ્રોઈડ પ્રોજેક્ટ ટુ ક્રિએટ સક્સેસફુલ રિયલ વર્લ્ડ પ્રોડક્ટ દેટ ઇમ્પ્રૂવ મોબાઈલ એક્સપિરિયન્સ ફોર એન્ડ યુઝર. તમને ખ્યાલ હોય તો ફ્રેન્ડ, પહેલાંના જ્યારે ફોનની ટેલિકમ્યુનિકેશનની શરૂઆત થઈ આપણી લાઈફની અંદર, બરાબર, તો પહેલાં સેલફોન એઝ અ યુઝ કરવામાં આવતા. ઓકે, ધેન ડાયલર ફોન એક્સેસ કરવામાં આવતા અને એ જે ફોન હતા તો એ જે ટેકનોલોજી એની જગ્યાએ અત્યારે હાલ આપણે સ્માર્ટફોન એક્સેસ કરીએ છીએ કે જે કમ્પ્યુટરની કેપેબિલિટી આપણી ફોનની અંદર રહેલી છે. સમજણ પડે છે ફ્રેન્ડ કે કેટલું બધું ઇન્વેન્શન થયું, કેટલું ડે ટુ ડે નવું ને નવી ટેકનોલોજી અંદર એક્સેસ કરવામાં આવી રહી છે. ઓકે, તો એનો ગોલ શું હતો કે આખા વર્લ્ડના જે મોબાઈલ યુઝર છે, એન્ડ યુઝર છે, તો એમનો મોબાઈલ જે એક્સપિરિયન્સ છે એ કેવો હોવો જોઈએ, રિયલ વર્લ્ડની જે પ્રોડક્ટ યુઝ કરી રહ્યા છે યુઝર, તો એક્સપિરિયન્સ બેટર બનાવવા માટે મોબાઈલની અંદર, સ્માર્ટફોનની અંદર આટલા બધા ફેરફાર થઈ રહ્યા છે ફ્રેન્ડ. એન્ડ્રોઈડ ઓફર a unified approach to application development for mobile device, which means developer need only develop for Android. ઓકે, અહીંયા એન્ડ્રોઈડ જે યુનિફાઈડ અપ્રોચ પ્રોવાઈડ કરે છે તેના માટેનો, એપ્લિકેશન ડેવલપમેન્ટ માટેનો. ઓકે, તો જે મોબાઈલ ડિવાઇસીસ છે, તો એ જે મોબાઈલ ડિવાઇસીસ માટે જે ડેવલપરની જરૂરિયાત પ્રમાણે એન્ડ્રોઈડની એપ્લિકેશન ડેવલપમેન્ટ માટે ફ્રી જે એસડીકે જે ટૂલ્સ છે પ્રોવાઈડ કરવામાં આવે છે ગૂગલ દ્વારા, ને એ ઓપન સોર્સ છે જેની આપણે આગળ વાત કરી. એન્ડ their application should be able to run on a different device powered by Android. એન્ડ્રોઈડની જે એપ્લિકેશન તમે ડેવલપ કરશો એ એન્ડ્રોઈડની એપ્લિકેશન ક્યાં એક્ઝિક્યુટ થઈ શકશે, તો એન્ડ્રોઈડ સિસ્ટમની અંદર જ્યાં એન્ડ્રોઈડ હેન્ડસેટ હશે, ત્યાં એન્ડ્રોઈડ ઓપરેટિંગ સિસ્ટમ યુઝ થતી હશે, એની એપ્લિકેશન તમે ડેવલપ કરી શકશો. The first beta version of Android software development kit was released by Google in 2007. પહેલું જે વર્ઝન ડેવલપ કરવામાં આવ્યું ગૂગલ દ્વારા એ 2007ની અંદર. ઓકે, ફર્સ્ટ જે એન્ડ્રોઈડ સોફ્ટવેર ડેવલપમેન્ટ કિટ રિલીઝ કરવામાં આવી અને એ બીટા વર્ઝન હતું. ઓકે, then where the first commercial version Android 1.0 was released on September 2008. અને એના પછી એન્ડ્રોઈડ વર્ઝનની હિરાર્ચી આપણને જોવા મળી રહે છે. On June 27, 2012, at the Android I/O conference, Google announced the next Android version 4.1 Jelly Bean. ઓકે, અને એના પછી વન બાય વન એની જે વર્ઝન છે એ ડેવલપ થતા ગયા અને એ વર્ઝન આપણને જે નવું નવું ડેવલપમેન્ટ થયું, તો પ્રાઇમરી એમ શું હતો, યુઝર ઇન્ટરફેસ તરીકે જે યુઆઈ યુઝ કરવામાં આવે છે મોબાઈલની અંદર, એની ફંક્શનાલિટી અને એના પરફોર્મન્સમાં ચેન્જીસ લાવ. The source for Android is available under free and open source software license. જે સોર્સ કોડ છે એન્ડ્રોઈડનો,
તો એ એઝ અ ફ્રી એન્ડ ઓપન સોર્સ સોફ્ટવેર લાઇસન્સ ની અંડરમાં એપ્લિકેશન ડેવલપ કરી શકે છે ડેવલપર. ગૂગલ પબ્લિશ most of the code under the Apache license version 2.0. હવે ગૂગલ દ્વારા જે પબ્લિશ કરવામાં આવે છે એપ્લિકેશનનો કોડ, ઓકે, તો એ અપાચે લાઇસન્સ વર્ઝન 2.0 ની અકોર્ડિંગ એને પબ્લિશ કરવામાં આવે છે. એન્ડ ધ રેસ્ટ લિનક્સ કર્નલ ચેન્જ અંડર ધ GNU જનરલ પબ્લિક લાઇસન્સ વર્ઝન 2. GNU નું લાઇસન્સ પણ પ્રોવાઈડ કરવામાં આવે છે. ઓકે, હવે આપણે જોઈશું એક ક્વેશ્ચન હતો ને પહેલા જ્યારે લેક્ચરની શરૂઆત કરી ત્યારે મેં તમને કહ્યું હતું કે વાય વી ડેવલપ એન્ડ્રોઈડ એપ, અધરવાઇઝ વાય વી યુઝ એન્ડ્રોઈડ સિસ્ટમ. ઓકે, તો કેમ આપણે એન્ડ્રોઈડ સિસ્ટમ યુઝ કરીએ છીએ? તો બેઝિકલી એન્ડ્રોઈડ ઇઝ thought of as a mobile operating system is currently used in a various devices such as a mobile, television, tablet, etc. Okay, Android provide rich application framework. સમજો મિત્રો, Android આપણને શું પ્રોવાઈડ કરે છે? Rich application framework provide કરે છે that allow to build innovative apps and games for Android. તો બેઝિકલી જે કોન્સેપ્ટ છે મોબાઈલ ઓપરેટિંગ સિસ્ટમ એનો તો તમને ખ્યાલ આવી ગયો, પણ જે મોબાઈલ ઓપરેટિંગ સિસ્ટમ આપણને પ્રોવાઈડ કરે છે તો વાઇડ એરિયાની અંદર જે સોફ્ટવેર સ્ટેક છે એ આપણને પ્રોવાઈડ કરે છે. રાઈટ ફ્રેન્ડ? ઓકે, તો એપ્લિકેશન ફ્રેમવર્ક જે એન્ડ્રોઈડનું યુઝ કરવામાં આવે છે એની મદદથી તમે ઇનોવેટિવ એપ્સ, ગેમ્સ અને મોબાઈલ ડિવાઇસ જાવા લેંગ્વેજના એન્વાયરમેન્ટમાં એ એપ્લિકેશન ડેવલપ કરી શકો છો મિત્રો. એન્ડ્રોઈડ ઓપન સોર્સ સોફ્ટવેર છે કે જેની મદદથી જાવા એપ્લિકેશન running on a Java based object oriented application framework on top of Java core library running on Dalvik machine featuring JIT compilation. તો એન્ડ્રોઈડ સિસ્ટમ આપણને આ ફીચર્સ પ્રોવાઈડ કરે છે જેના લીધે અત્યારે હાલની જે માર્કેટ સિસ્ટમ છે એની અંદર એન્ડ્રોઈડ સિસ્ટમ વધુ પોપ્યુલર છે. ઓકે, બીજું જોઈએ તો એના ફીચર્સની વાત કરીએ તો એના કારણે પણ એન્ડ્રોઈડ સિસ્ટમ વધારે ને વધારે માર્કેટની અંદર ચાલી રહી છે. તો ફર્સ્ટ એનો ફીચર્સ છે કનેક્ટિવિટી. એન્ડ્રોઈડ સપોર્ટ મલ્ટિપલ કનેક્ટિવિટી ટેકનોલોજી ઇન્ક્લુડિંગ GSM, EDGE, IDEN, CDMA, eVideo, UMTS, Bluetooth, Wi-Fi, LTE, NFC and WiMAX. ઓકે, તો આ જે કનેક્ટિવિટી, બ્રોડ કનેક્ટિવિટી ટેકનોલોજી જે છે એ એન્ડ્રોઈડ ફોનની અંદર ઇન્ક્લુડ કરાવવામાં આવેલી છે કે જેના કારણે એન્ડ્રોઈડ ડિવાઇસ આપણને સૌથી વધારે યુઝ કરવી ગમે છે. હવે સ્ટોરેજ, એસક્યુલાઇટ લાઇટ વેટ રિલેશનલ ડેટાબેઝ જે છે તો એની અંદર ડેટા સ્ટોરેજ પર્પઝથી એક્સેસ કરવામાં આવે છે. ડેટાને સ્ટોર ક્યાં કરવામાં છે? એન્ડ્રોઈડ એપ્લિકેશનના એસક્યુલાઇટ ડેટાબેઝની અંદર, અને એસક્યુલાઇટ ડેટાબેઝ એ લાઇટ વેટ રિલેશનલ ડેટાબેઝ છે. ઓકે ફ્રેન્ડ, સેકન્ડ વાત કરીએ તો મીડિયા સપોર્ટ. એન્ડ્રોઈડ સપોર્ટ વેરિયસ ટાઈપ ઓફ એન્ડ્રોઈડ વિડીયો, ઓડિયો, સ્ટીલ મીડિયા ફોર્મેટ લાઇક H.263, H.264, MPEG-4, SP, AMRW, AAC, HEAAC, okay, GIF, PNG, WAV, JPEG, BMP એન્ડ WebP જેવી વેરિયસ જે ટેકનોલોજી છે મીડિયા સપોર્ટની એ એની અંદર ઇન્વોલ્વ થયેલી હોય છે. વેબ બ્રાઉઝર
જે એક્સેસ કરવામાં આવે છે. તો વેબ બ્રાઉઝરની વાત કરીએ તો વેબ બ્રાઉઝર અવેલેબલ ઇન એન્ડ્રોઈડ ઇઝ અ બેઝ ઓન ઓપન સોર્સ બ્લિંક. ઓપન સોર્સ જે પ્રીવિયસ વેબકિટ એક્સેસ કરતા હતા, બરાબર, તો વેબ બ્રાઉઝરની ફંક્શનાલિટી પણ એન્ડ્રોઈડ દ્વારા આપણને પ્રોવાઈડ કરવામાં આવે છે અને ઓપન સોર્સ બ્લિંકની મદદથી આપણને પ્રોવાઈડ થયેલું હોય છે. ઓપન સોર્સ બ્લિંક લેઆઉટ એન્જિન કપલ વિથ ક્રોમ્સ વર્ઝન 8 જાવાસ્ક્રિપ્ટ એન્જિન સપોર્ટિંગ HTML5 એન્ડ CSS3. તો હાલની જે ડિઝાઇનિંગ ન્યૂ ફંક્શનાલિટી છે HTML5 અને CSS3, એની અંદર જે ક્રોમનું લેટેસ્ટ વર્ઝન 8 જે જાવાસ્ક્રિપ્ટ એન્જિન એક્સેસ કરવામાં આવેલું છે, તો એની કમ્પેરમાં જે ઓપન સોર્સ બ્લિંક લેઆઉટ એન્જિન બ્રાઉઝરની અંદર જે એક્સેસ થતું હોય છે મોબાઈલની અંદર, એની ફંક્શનાલિટી આપણને પ્રોવાઈડ કરેલી છે ફ્રેન્ડ. ઓકે, મેસેજિંગની ટેકનોલોજી SMS અને MMS આર અવેલેબલ ફોર્મ ઓફ મેસેજિંગ. It also include threaded text messaging and Android cloud to device messaging and now support the enhanced version of C2DM, Android Google Cloud Messaging જેને GCM કહીએ છીએ આપણે, is also a part of Android push messaging service. એન્ડ્રોઈડની જે પુશ મેસેજિંગ સર્વિસ છે તો એની મદદથી જીસીએમની ફંક્શનાલિટી પણ આપણને પ્રોવાઈડ કરવામાં આવે છે. તમારા જે ડેટા હોય, મેસેજ હોય, એ મેસેજને ક્લાઉડ મેસેજિંગ, ગૂગલ ક્લાઉડ મેસેજિંગમાં સ્ટોર કરવામાં આવે છે. મલ્ટીટાસ્કિંગ ઓફ એપ્લિકેશન વિથ અ યુનિક હેન્ડલિંગ ઓફ memory allocation is available using their user can jump from one task to another task and at the same time various application run simultaneously. હવે મલ્ટીટાસ્કિંગ ફંક્શનાલિટીની વાત કરીએ તો જેમ કમ્પ્યુટર સિસ્ટમની અંદર મલ્ટિપલ પ્રોગ્રામ એક સાથે આપણે એક્સેસ કરી શકીએ છીએ અને સિસ્ટમની અંદર આપણે એ જે પ્રોગ્રામ સાથે કામ કરીએ છીએ, તો એવી ફંક્શનાલિટી મલ્ટીટાસ્કિંગ ની ફંક્શનાલિટી આપણને મોબાઈલ સિસ્ટમની અંદર જોવા મળે છે. તમારી જે સ્ક્રીન હોય, હાલનું લેટેસ્ટ એન્ડ્રોઈડ વર્ઝન તમારી સિસ્ટમમાં નાખેલું હશે તો તમારી સ્ક્રીન જે છે સ્પ્લિટ થઈ જશે, ખબર પડી, અને બે પ્રોગ્રામને તમે એક સાથે હેન્ડલ કરી શકશો. એક સાથે મીન્સ કે 1 by 1 ઓપરેશન હેન્ડલ થશે, પણ તમે બીજી એપને પણ ઓપન કરાવી શકશો, રાઈટ. સેકન્ડ વન છે વાઈફાઈ, a technology that lets application discover and pair directly over a high bandwidth peer-to-peer connection. તો વાઈફાઈ જે ટેકનોલોજી છે તો કનેક્ટિવિટી માટે એની ફંક્શનાલિટી પણ આપણને પ્રોવાઈડ કરવામાં આવે છે. સ્ક્રીન કેપ્ચર, એન્ડ્રોઈડ સપોર્ટ કેપ્ચરિંગ અ સ્ક્રીનશોટ બાય પ્રેસિંગ ધ પાવર એન્ડ હોમ સ્ક્રીન બટન. At the same time, these features support after Android 4.0. તો સ્ક્રીન કેપ્ચરની ફંક્શનાલિટી એન્ડ્રોઈડ 4.0 સપોર્ટેડ છે. ઓકે, એના ફીચર્સ સપોર્ટેડ છે. હોમ સ્ક્રીન હોય અથવા તો પાવરની મદદથી તમે સ્ક્રીનશોટ લઈ શકો છો ઇઝીલી. એન્ડ્રોઈડ બીમ, a popular NFC based technology that lets user instantly share just by touching two NFC enabled phone together. એન્ડ્રોઈડ બીમની મદદથી તમે બે એન્ડ્રોઈડ ટેકનોલોજી અથવા તો એન્ડ્રોઈડ સ્માર્ટફોન હશે તો એની અંદર ઇઝીલી ડેટાને શેર કરી શકશો યુઝરના. મલ્ટી લેંગ્વેજ, એન્ડ્રોઈડ સપોર્ટ મલ્ટી લેંગ્વેજ, ઓલ્સો સપોર્ટ સિંગલ ડાયરેક્શન એન્ડ બાય ડાયરેક્શનલ ટેક્સ. એન્ડ્રોઈડ બંને ટેક્સ જે છે ટેકનોલોજી એ એન્ડ્રોઈડ ફોનની અંદર આપણે એક્સેસ કરી શકીએ છીએ. ઓકે ફ્રેન્ડ, તો વાય એન્ડ્રોઈડ આર ઇમ્પોર્ટન્ટ. ઓકે, તો
એને મેં સમજાયું વન બાય વન. જે એના ફીચર્સ હતા એ આપણે જોયા. ઓકે, હવે એના રીઝન્સ જોવાના છે કે કેમ એન્ડ્રોઈડ જ, કારણ કે માર્કેટની અંદર તો ઘણી બધી ટેકનોલોજી, સોફ્ટવેર, મોબાઈલ જેમ ડેસ્કટોપ સિસ્ટમ માટે ઓપરેટિંગ સિસ્ટમ અવેલેબલ છે, એવી રીતે મોબાઈલ એપ્લિકેશન્સ માટે પણ ઘણા બધા સોફ્ટવેર માર્કેટની અંદર અવેલેબલ છે. તો આપણે શા માટે એને જ યુઝ કરવું, એન્ડ્રોઈડ જ કેમ યુઝ કરવું? ઓકે, તો અહીંયા મિત્રો આપણે ફીચર્સ જોયા એન્ડ્રોઈડના, જે તમને પ્રોપરલી સમજમાં આવ્યા હશે કે કેટલા હેલ્પફુલ છે આપણને. બરાબર. હવે લાસ્ટ ટોપિક આજના લેક્ચરનો, વાય એન્ડ્રોઈડ ઇઝ ઇમ્પોર્ટન્ટ. ઓકે, તો there are so many reasons you should choose Android platform for mobile application development. તમે એઝ અ ડેવલપર શું કામ એન્ડ્રોઈડને ચૂઝ કરો? આવો ક્વેશ્ચન થાય ને તમને. મેં તમને પહેલાં જ કીધું હતું કે આપણે એન્ડ્રોઈડ જ શા માટે યુઝ કરીએ, ડેવલપમેન્ટ માટે, અથવા તો સિસ્ટમ કેમ યુઝ કરીએ છીએ? તો એની કોસ્ટ ઓછી છે એટલે આપણે યુઝ કરીએ છીએ. ઓકે, તો એન્ડ્રોઈડ ડેવલપર માટે પણ એક ઇન્ટરેસ્ટનો સબ્જેક્ટ છે કે કેમ એન્ડ્રોઈડ જ ચોઈસ કરવામાં આવે છે એપ્લિકેશન ડેવલપમેન્ટ માટે. ઓકે, જોઈએ આપણે એના રીઝન. તો ઝીરો ઇન એલિજિબલ ડેવલપમેન્ટ કોસ્ટ. ફર્સ્ટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ છે ઝીરો ડેવલપમેન્ટ કોસ્ટ. એન્ડ્રોઈડની એપ્લિકેશન તમારે ડેવલપ કરવી હોય તો ઝીરો કોસ્ટની અંદર એન્ડ્રોઈડ એપ્લિકેશન ડેવલપ થઈ જાય છે ફ્રેન્ડ્સ. Development tools like Android SDK, JDK, and Eclipse IDE, etc. are free to download for the Android mobile application development. એટલે કે જે એપ્લિકેશન તમારે ડેવલપ કરવાની છે તો એના માટેના ટૂલ્સ તમને ફ્રી ઓફ કોસ્ટ તમને મળી રહે છે. ગૂગલ એને પ્રોવાઈડ કરે છે, જેની આપણે આગળ પણ વાત કરી. Also, Google charge a small fee $25 to distribute or mobile app on the Android market. અને ઘણા ઓછા ખર્ચની અંદર તમારી જે મોબાઈલ એપ્લિકેશન છે એ એન્ડ્રોઈડ માર્કેટની અંદર તમે સેલ કરી શકો છો. તો ફર્સ્ટ ઇમ્પોર્ટન્ટ રીઝન છે ફ્રેન્ડ, ઝીરો ડેવલપમેન્ટ કોસ્ટ. કે જે એન્ડ્રોઈડ એપ્લિકેશન ડેવલપમેન્ટ માટે તમારે કોઈ એક રૂપિયો પણ ખર્ચવાની જરૂર છે નહીં. તમને નોલેજ હોય તો તમે એન્ડ્રોઈડની એપ્લિકેશન ઇઝીલી ડેવલપ કરી શકો છો. એના જે ટૂલ્સ છે એ તમે ઓનલાઈન ઓપન સોર્સ છે, એટલે કે આપણે ઇઝીલી ડાઉનલોડ કરીને એક્સેસ કરી શકીએ છીએ, એપ ડેવલપ કરી શકીએ છીએ. ગૂગલ આપણને એ ફંક્શનાલિટી પ્રોવાઈડ કરે છે. સેકન્ડ વન, open source. Android is an open source platform based on a Linux kernel and multiple open source library. હવે એન્ડ્રોઈડની જે બેઝ સિસ્ટમ છે એ લિનક્સ કર્નલ મલ્ટિપલ ઓપન સોર્સ લાઇબ્રેરી પ્રોવાઈડ કરે છે. In this way, developers are free to contribute or extend the platform as necessary for building mobile app which run on an Android device. અને એ પ્લેટફોર્મ નેસેસરી છે. બરાબર, કોઈ પણ બિલ્ડિંગ હોય, એટલે કે એપ બિલ્ડઅપ કરવી હોય, મોબાઈલ એપ બિલ્ડઅપ કરવી હોય એન્ડ્રોઈડ ડિવાઇસ માટેનું, તો એ પ્લેટફોર્મ રિક્વાયર્ડ છે. ઓકે ફ્રેન્ડ, multi-platform support. In a market, there are wide range of hardware devices powered by Android operating system. માર્કેટની અંદર હાર્ડવેર ડિવાઇસ જે એન્ડ્રોઈડ ઓપરેટિંગ સિસ્ટમ ઇન્વોલ્વ થયેલી હોય તો એનું માર્કેટ તમને ઘણું બધું મળી રહેશે ફ્રેન્ડ. Including many different phone and tablet, even development of Android mobile app can occur on a Windows, Mac OS or Linux. તમારી બીજી જે મોબાઈલ એપ ડેવલપર છે, ઓકે, વિન્ડોઝ અને મેક ઓએસ એની કમ્પેરમાં
તમને એન્ડ્રોઈડ જે એપ્સ છે તો એના ફોન હાર્ડવેર ડિવાઇસ વધુ મળી રહેશે માર્કેટની અંદર. ઓકે. Multi-carrier support. Worldwide, a large number of telecarriers like Airtel, Vodafone, Idea Cellular, AT&T Mobility, BSNL are supporting Android Power Phone. Android Power Phone સાથે જે મલ્ટી કરિયર સપોર્ટ મીન્સ કે જે ટેલિફોન ઓપરેટર છે એ કમ્યુનિકેટ થયેલા છે ઓલરેડી, એટલા માટે સપોર્ટિવ છે ટેકનોલોજી. અને લાસ્ટ રીઝન છે ઓપન ડિસ્ટ્રીબ્યુશન મોડલ. એન્ડ્રોઈડ માર્કેટ પ્લેસ એટલે કે ગૂગલ પ્લે સ્ટોર હેઝ અ વેરી few restriction on the content or functionality of Android app, so the developer can distribute their app through Google Play Store and as well as other distribution channel like Amazon App Store. હવે તમે જે એપ ડેવલપમેન્ટ કરો છો, એન્ડ્રોઈડ એપ ડેવલપ કરો છો, તો એને ઇઝીલી ગૂગલ પ્લે સ્ટોરની અંદર પબ્લિશ કરી શકો છો. ઓકે. અને એમેઝોન બીજા જે ડિસ્ટ્રીબ્યુશન ચેનલ છે એના પર પણ તમારી એપનું સેલિંગ કરી શકો છો. ઓકે. તો મિત્રો અહીંયા આપણે એન્ડ્રોઈડમાં જ એપ તમારે કેમ ડેવલપ કરવી, તો એના માટેના મેં રીઝન આપ્યા. તો ફર્સ્ટ વન છે ઝીરો ડેવલપમેન્ટ કોસ્ટ એની, એટલે કે આપણે જે ટૂલ્સ રિક્વાયર્ડ છે એપ ડેવલપમેન્ટ માટેના તો એ ફ્રી ઓફ કોસ્ટ આપણને મળે છે. મલ્ટી પ્લેટફોર્મ સપોર્ટેડ છે, ઓપન સોર્સ છે, મલ્ટી કરિયર સપોર્ટ છે, ઓપન ડિસ્ટ્રીબ્યુશન મોડલ આપણને પ્રોવાઈડ કરવામાં આવે છે. ઓકે. તો એના કારણે એન્ડ્રોઈડ વધુ ને વધુ પોપ્યુલર છે માર્કેટની અંદર. ઓકે ફ્રેન્ડ. તો આજના લેક્ચરનું અહીંયા આપણે કમ્પ્લીશન કરીએ છીએ. આજના લેક્ચરની અંદર આપણે એન્ડ્રોઈડને સમજ્યા, એન્ડ્રોઈડ કોને ડેવલપ કર્યું હતું, એન્ડ્રોઈડ કઈ બેઝ સિસ્ટમ ઓન વર્ક કરે છે, એન્ડ્રોઈડ કઈ સિસ્ટમમાં યુઝ કરવામાં આવે છે, એના ફીચર્સ કયા કયા છે, ઓએચએ શું છે. ઓકે. અને આપણે એન્ડ્રોઈડ શા માટે એન્ડ્રોઈડની તમે એપ ડેવલપ કરો, તો એ બધા જ ક્વેશ્ચનની પ્રોપર મેં ઇન્ફોર્મેશન તમને પ્રોવાઈડ કરી ફ્રેન્ડ્સ. ઓકે. તો આજના લેક્ચર અકોર્ડિંગ તમને કોઈ ક્વેશ્ચન હોય તો તમે ઇઝીલી મને વોટ્સઅપ થ્રુ કોન્ટેક્ટ કરી શકો છો. ઓકે ફ્રેન્ડ્સ. આજનું લેક્ચર આપણે કમ્પ્લીટ કરીએ છીએ. થેન્ક યુ વેરી મચ.